ડુડુ ત્યાં અમારા ગામનો ક્રિએટર છે એને બધા સબસ્ક્રાઇબ કરજો અને બીજું બધું 5 વાળી 10 વાળી 20 વાળી 50 વાળી જેવી ખાઈ રામ રામ ડાયરા સ્વાગત છે મારા નવા વિડીયો તો કેમ છો બધા મજામાં જ છો કારણ કે જો આપણે અહીંયા દુકાને 2 વાગ્યા છે અને બસનું છે ને હું કે બુકિંગ કરાવ્યું છે સોફાનું તે બુકિંગ કઈ થયું નથી બસમાં એક ખાલી હતી જગ્યા ફૂલ છે બે નંદની અને હું કે આશાપુરા બે અને આ છે ને માવાવાળા દુકાને અને એક આ બેઠો ને એ ભાગી ગયો વિડીયો શરૂ કર્યો ને એટલે તો શું કહેવાય નંદનીમાં એક ભાઈબંધને આવવાનું હતું સુરતથી ને તે કે હવે 2 દિન રજા હતી ને તેને આવવાનું હતું તે ડોકા કાઢે છે વિડીયો શરૂ કર્યો ને ત્યાં જોઈ કેમેરામાં છે જો બારો એવું છે અને ભાઈબંધને સુરતથી આવવાનું હતું કે નહીં તે નંદનીમાં લખાવા આવતો તે નંદની વાળામાં ફોન કર્યો તેમાં છે ને ફૂલ છે તો કાંઈ એમાં કાંઈ મેળ નથી આવ્યો અને પાછો આશાપુરામાં ફોન કર્યો હતો એટલે આશાપુરામાં ફૂલ છે મેં તો રવિ કૃષ્ણવાળા કાંઈ ફોન નથી ઉપાડતા એને ફોન તો ક્યાં રવિ કૃષ્ણવાળા કે ફોન નથી ઉપાડ્યા ગયા તે કે જાગે ફોન કરશે કે આવ્યું કે ન આવ્યું જોઈએ એને છે ને 2 દિન રજા છે તે જો અમારે આવી ગયો ડુંડું કે ટ્રેન આવી ગયો હા છે ને હવે અહીંયા આડે લાઈટ જે આવી શું આ છે ને હવાની લાઈટ નથી આડે 2 વાગ્યાની 12:30 આવી લાઈટ 12:30 લાઈટ આવી છે ડુડુ ત્યાં બોલ તારે અમારા ગામનો ક્રિએટર છે એને બધા સબસ્ક્રાઇબ કરજો અને બીજું બધું આપજો ફેમસ થઈ જાય તમે શરૂ કરતી લાઈક ફોલો કમેન્ટ સબસ્ક્રાઇબ બેલ સબસ્ક્રાઇબ હાલો સંજયભાઈ અમારો ક્લિપ નો ક્યાં કરજો સંજયભાઈ માઉનો કેવા કે વિડિયો ઓર તું આમ ફોન આવે છે અમારો જો ફોનમાં ની મને લાગતો તું ક્યાં કરે બધા તો અરે નો ક્લિપ મૂક દેજે આપણે અદો ભીમ નો કદો મૂક જેમ કે આ મારો પાણીઓ ટીટી નો સ્ટુડન્ટ પછી મને મોકલવો સાહેબ અમારા ગામનો લોક કરતો આવું બોલ ટીટી નો સ્ટુડન્ટ કારખાના બધું હાલતા થઈ જશે માવો ખાઈને દુકાન છે ને આગળ છે ને ધીરા પે આવશે બરફ વેચતા અમારા ગામના ધીરામાં બરફ વેચે છે ભાઈ અને આપણું કારખાનું આવ્યા છે અહીંયા તું કોઈ જોયું નહીં તો આવડું લીલા બાવણ આવડું છે અને આમાં ધીરાભાઈ તો આવે છે આ ધીરાભાઈ કહેતા ને વિડીયો લેતા જો લઈ લીધા વિડીયો મેં આ સમ બરફ વેચે છે બરફ ખાવો હોય ને તો વી આવજો અહીંયા કેટલા વાળી ડીશ છે હે 5 વાળી 10 વાળી 20 વાળી 50 વાળી જેવી ખાવી હોય ડીશ ભાઈ તો શું કહો તમે વિડીયો ચાલુ છે હાસી ને લે કાઈ ન બોલે નહીં તો કાંઈ નહીં આપણા કારખાને વહી જાય હવે 8 વાગી જાય હું ઘરે આવી ગયો છે ને છે મારે સરસા હાલે જોવા આ કવિની મારે સરસા કરે છે આમ ને તેમને કરે થઈ ગયો ઘરે બ્લોગ નત બનાવતો બહાર જ રહેશો બહાર કાંઈ નહીં કામ શું કરું કયો સાચી વાત છે બહાર જ રહેશો તમે જો જમવા બે ગયા છે તો બધા તો કાંઈ નહીં જમી લે જમીન છે ને આઈસ્ક્રીમ ખાવા જવાનું છે આજ તો હજી કારખાને બનાવે બા હું દુકાનેથી 10 રૂપિયા દઈ તું આઈસ્ક્રીમ લઈ દેજે ને હવારમાં અમારે ડાયરેક્ટ બનાવવા જવાનું છે આગળ જાહે અને આઈસ્ક્રીમ ખાવા જવાનું છે પેલા છે ને થોડું ખાઈ લઈ પેલા પછી આઈસ્ક્રીમ ખાઈ પેલા પેટ પૂંજા પછી બધું એમ ને આનું છે ને વધી ગયું છે હમણાં કાઈ વધી નહીં ગયું હવારમાં બોલી કરી છે ને એ પ્રમાણે જાગી જાય હું છે ને વહેલો જાગું તો કારખાના તો લાઈટ વહી જશે હવે છે ને કાલ મોડું જાગવાનું છે 9 વાગ્યા સુધી જાગવાનું છે એટલે કાલ છે ને 9 વાગે વિડીયો શરૂ થાય જાય વિડીયો શરૂ નહીં થાય કાલે નોય તારે 7 વાગે જાગવાનું છે 7 વાગે માં જવાનું છે 7 વાગે જવાનું છે ને કે 7 વાગે વહેલું જવાનું છે લાઈટ વહી જાય છે હા 10-15 હીરા બનાવી બટા ચા લાઈટ વહી બા લાઈટ એ વહી જાય તો વહેલો જાવ તો લાઈટ વહી જાય છે પણ હાડા બા 7 વાગ્યા વહી જાવ જો 7 વાગ્યા કામે વહી જાવ 100 વાગ્યા નો 6 વાગે અંધારું કેટલું હોય મમ્મી અરે ના બાપા 100 વાગ્યા કામે જવાનું કે તે કામે વયું જવાનું ગામમાં નહીં રહેવાનું અહીંથી આમ જાય ગાડી લઈ તો હું ગાડી લઈને જાઉં છું હમણાં હાલ મારે તલ વાટવા ગાડી લઈને હટતો નથી હમણાંથી ગાડી 70 પૈસા નાખ્યા ને એટલે અડવાની નહીં ગાડી
હું ભરી દે એક હપ્તો મને શીખવાડવાની હા નહીં હું હપ્તો મફો ઈ હપ્તો દે મફો થોડા ગાડી એમાં લીટર મફત પેટ્રોલ નહીં, હું હપ્તો ભરી દઉં ને 2 લીટર પેટ્રોલ ટાંકી માં હેઠે પડ્યું રહી પેટ્રોલ હું ભરી દઉં ને હા તો કાંઈ વાંધો નહીં. શીખવાડવાની એને શીખવાડી તો હપ્તો ભરી દે તારે હારું પણ શીખવાડી દીધી તારે શું વાંધો છે હપ્તો તો ભરી દે ભરે હવે હું થોડી કઈ હીરા ઘરમાં જાઉં છું તો મારા તને કીધું તું હીરા ઘર આવી એક દી આવી ન આવી અરે શીખી ગયો તો 2 મહિના કલા ને 2 મહિના થયો બાલી પેન નતા પેટમાં દુખવા મળે પેટમાં પેટમાં દુખવા મળે બે એમ 2 મહિના નીચે બેન છે નથી આવી સડતી આડા નહોતી સડતી હા બે થી આવવા તો એને મેં કીધું આ તો શીખી ગયો છૂટી થઈ ગયો તો જ્યારે જાય છે કાંઈ લઈને વાતો કરતી અહીં હું વાત તો કાંઈ નાલો ખાઈ લઈ હવે હું કે આઈસ્ક્રીમ ખાવા જઈ છે અને હજી કાંઈ વાંધી વડે ફોન આવ્યો હતો ને તેના જઈ છે બરાબર ના જઈ અને ફોન આવ્યો હતો કે આવ્યા કે થાય કે એમ એ તો કાંઈ આવ્યા નથી બધું તો કાંઈ નાલો ના જાય હવે તો હું કે આઈસ્ક્રીમ ખાઈને તો ઘરે આવ્યા છે ને 11:30 થઈ ગયા બહુ મોડું થઈ ગયું એટલે છે ને વિડીયો ઉતાર્યો અને નાય મોડું થઈ ગયું હતું પછી ખાઈ રહ્યા છે ખાઈને પછી ડાયરેક્ટ વિડીયો કરે તો કાંઈ નહીં આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતો મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.